નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલ। હું છું જયંતિ મહીસાગર। મિત્રો, આજના વિડીયોમાં આપણે પર્યાવરણ વિષયના અગત્યના એમસીક્યુની પરીક્ષાલક્ષી ચર્ચા કરીશું, જે આવનારી જીપીએસસી જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સચિવાલય, તલાટી અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે। હવે મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે જોઈએ ક્વેશ્ચન ફર્સ્ટ। ગુજરાતમાં કેટલા અને કયા જિલ્લામાં રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો ગુજરાતમાં કુલ 4 જિલ્લામાં રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે। આ 4 જિલ્લામાં ભાવનગર, જામનગર, જૂનાગઢ અને નવસારી। હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ। ભાવનગર જિલ્લામાં આવેલા વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્ય પ્રાણીઓ કયા કયા જોવા મળે છે? તો મિત્રો, આ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ કાળિયાર છે, એટલે તેમાં મુખ્ય પ્રાણી તરીકે કાળિયાર છે। આ ઉપરાંત વરુ, ખડમોર અને હેરિયર પ્રાણીઓ આપણને જોવા મળે છે। જામનગર જિલ્લામાં આવેલા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા કયા જીવો જોવા મળે છે? તો પરવાળા અને દરિયાઈ જીવસૃષ્ટિ, આ ઉપરાંત ડોલ્ફિન નામનું દરિયાઈ જીવ જોવા મળે છે। હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ। જૂનાગઢ જિલ્લામાં આવેલા ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્ય કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, ચિંકારા અને નીલગાય જેવા જંગલી પ્રાણીઓ જોવા મળે છે। હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ। નવસારી જિલ્લામાં આવેલા વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્ય કયા વન્ય પ્રાણીઓ જોવા મળે છે? તો દીપડા, ઝરખ, ચિત્તલ અને ભેંકર નામના વન્ય પ્રાણીઓ જોવા મળે છે। હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ। અમરેલી જિલ્લામાં કેટલા અને કયા કયા અભયારણ્યો આવેલા છે? તો અમરેલી જિલ્લામાં 2 અભયારણ્યો આવેલા છે, જેમાં મિતિયાલા અભયારણ્ય અને પાણિયા અભયારણ્ય। હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ। અમરેલી જિલ્લામાં આવેલા મિતિયાલા અભયારણ્યમાં કયા કયા વન્ય પ્રાણીઓ જોવા મળે છે? તો સિંહ, દીપડા, ચિત્તલ, ચિંકારા, સોમબર અને નીલગાય। હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ। અમરેલી જિલ્લામાં આવેલા પાણિયા અભયારણ્યમાં કયા કયા વન્ય પ્રાણીઓ જોવા મળે છે? તો સિંહ, દીપડા, ચિંકારા, નીલગાય, ચિત્તલ અને સાબર। હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ। અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? તો નળ સરોવર પક્ષી અભયારણ્ય, જે યાયાવર પક્ષીઓ, જળચર પક્ષીઓ માટેનું આ અભયારણ્ય છે। હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ। બનાસકાંઠા જિલ્લામાં કેટલા અને કયા કયા અભયારણ્યો આવેલા છે? તો બનાસકાંઠા જિલ્લામાં 2 અભયારણ્યો આવેલા છે, જેમાં પ્રથમ બાલારામ અંબાજી અભયારણ્ય, ત્યારબાદ જેસોર રીંછ અભયારણ્ય। હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ। બનાસકાંઠા જિલ્લામાં આવેલા બાલારામ અંબાજી અભયારણ્યમાં મુખ્ય કયા કયા વન્ય પ્રાણીઓ જોવા મળે છે? તો આ અભયારણ્યમાં રીંછ, દીપડા, ઝરખ અને નીલગાય જેવા જોવા મળે છે। હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ। બનાસકાંઠા જિલ્લામાં આવેલા જેસોર રીંછ અભયારણ્યમાં કયા કયા વન્ય પ્રાણીઓ જોવા મળે છે? મિત્રો, અહીંયા જેસોર રીંછ અભયારણ્યનું નામ છે, એટલે આ અભયારણ્યમાં રીંછ તો ખરું જ, સાથે સાથે ઝરખ, નીલગાય અને જંગલી બિલાડી જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે। હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ। દાહોદ જિલ્લામાં આવેલા રતનમહાલ અભયારણ્યમાં કયા કયા વન્ય પ્રાણીઓ જોવા મળે છે? તો રીંછ, ચિંકારા, ચોશીંગા, દીપડા અને ઝરખ જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે। હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ। ડોંગ જિલ્લામાં આવેલા પૂર્ણા અભયારણ્યમાં કયા કયા વન્ય પ્રાણીઓ જોવા મળે છે? તો દીપડા, વંદરા, ભેંકરું અને ચિત્તલ જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે। હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ઘાઘા અભયારણ્ય શાનું અભયારણ્ય છે? તો જળચર પક્ષીઓનું અભયારણ્ય છે।
હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ, જામનગર જિલ્લામાં આવેલા ખીજડીયા અભયારણ્ય કયા કયા પક્ષીઓ જોવા મળે છે? તો આ અભયારણ્યમાં કુંજ અને જળચર પક્ષીઓ જોવા મળે છે. હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ, પોરબંદર જિલ્લામાં આવેલા બરડા અભયારણ્યમાં કયા કયા વન્યજીવ જોવા મળે છે? તો દીપડા, નીલગાય, હરણ અને જંગલી બિલાડી જેવા વન્યજીવો જોવા મળે છે. હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ, કચ્છ જિલ્લામાં કેટલા અને કયા કયા અભયારણ્યો આવેલા છે? તો કચ્છ જિલ્લામાં કુલ 4 અભયારણ્યો આવેલા છે, જેમાં પ્રથમ ઘુડખર અભયારણ્ય, કચ્છ રણ અભયારણ્ય, કચ્છ ઘોરાડ અભયારણ્ય અને નારાયણ સરોવર અભયારણ્ય જોવા મળે છે. હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ, કચ્છ જિલ્લામાં આવેલું ઘુડખર અભયારણ્યમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો ઘુડખર અભયારણ્યમાં ઘુડખર, નીલગાય, ચિંકારા, વરુ અને લોંકડી જેવા પ્રાણીઓ જોવા મળે છે. હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ, કચ્છ રણ અભયારણ્યમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો ઘુડખર, નીલગાય, ચિંકારા, વરુ અને સુરખાર જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે. હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ, કચ્છ જિલ્લામાં આવેલા કચ્છ ઘોરાડ અભયારણ્યમાં કયા પ્રાણીઓ જોવા મળે છે? તો ઘોરાડ, ચિંકારા, ખડમોર, હુબારા, બસ્ટાર્ડ જેવા પ્રાણીઓ જોવા મળે છે. હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ, કચ્છના નારાયણ સરોવર ચિંકારા અભયારણ્યમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો ચિંકારા, નીલગાય, ઝરખ, રણબિલાડી, ખડમોર અને હેણોતરો જેવા પ્રાણીઓ જોવા મળે છે. થેન્ક યુ ફોર વોચિંગ. વિડીયો જોવા બદલ આપનો આભાર. વિડીયો આપણને કેવો લાગ્યો વિડીયોને લાઇક અને શેર કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.